નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના સલાબપુરા પોલીસ સ્ટેશનની હદમાં સામાજિક તત્વો બેફામ। સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો। સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં સામાજિક તત્વો પર કોઈ લગામ લાગી નથી તેમ દેખાઈ રહ્યું છે। દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા લુખ્ખા તત્વોને નથી પોલીસનો ડર। ભાટેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો। 3 થી 4 ઇસમો આવી ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો, નશામાં હોવાની વાત। ભાટેના આધેડ પર 4 લુખ્ખા તત્વો આવી ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો। રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો, બાળકોને રસ્તે દોડાવ્યા। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ। સોહેબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અકીફ નામના યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જીવલેણ હુમલો કરનાર ચેન સ્નેચરો હોવાની વાત। સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કે બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।